હેલો એવરીવન. તો આઈ થિંક સો કે મારે કંઈક અમુક વસ્તુ શેર કરવા જેવી છે, જેમાં ઘણી બધી વસ્તુમાં મેં એવું જોયું છે કે આજકાલ સમાજમાં છૂટાછેડા જે વસ્તુ નથી પણ જોવા માંગતા, પણ અત્યારના જનરેશનમાં છૂટાછેડા બહુ નાની અમથી વસ્તુ છે. બોલવામાં તો બહુ જ નાનું લાગે છે, બટ એમાં કેવું થાય છે ઘણી વખત બંને સંબંધો ક્યારે જોડાય? જ્યારે બંનેમાં અન્ડરસ્ટેન્ડિંગ હોય ત્યારે. મેઇન વસ્તુ છોકરીના પેરેન્ટ્સ, છોકરાના પેરેન્ટ્સ મેરેજ જ્યારે થઈ જાય ત્યારે એવું વિચારતા હોય, ઘણા બધા પેરેન્ટ્સ છોકરા સાઈડના એવું પણ વિચારતા હોય કે હવે મેરેજ થઈ ગયા છે તો છોકરી આપણા મુઠ્ઠીમાં જ. સમથિંગ અમુક લોકોની જ વાત કરું છું, બધાની નથી કરતી. તો અમારા મુઠ્ઠીમાં છે, હવે લગ્ન થઈ ગયા એટલે સાસુને એવું થાય કે હું જેટલું કહું એટલું જ એ કરવી જોઈએ. થોડું વિચારો તમે, તમારી જે એજ છે અને જે પરણીને બિચારી જે છોકરી આવી છે એની એજ, બંને તમે કેવી રીતે કમ્પેર કરી શકો? થોડું તો જરા લોજિક સમજો કે હજુ એ ઘરેમાં આવી છે, તમે બધી જ વસ્તુ એને થોપી દો છો એના પર કે ચલ તું આ કરી લેજે, તું આ કરી લેજે. થોડો સમય જાય છે, પણ તમે એક વહુના દ્રષ્ટિએ એને જોઈ, એના જગ્યાએ તમે એક દીકરીના દ્રષ્ટિએ એને જુઓ, એને પ્રેમ કરો. હું એવું નથી કહેતી કે દરેક સાસુ જે બનનારી હશે કે બનેલી હશે દરેક રોંગ હશે, બટ બહુ ઓછી સમજવાળી સ્ત્રી હોય છે કે જે એવું સમજે છે કે મારી વહુ છે, મારી દીકરી છે, એને દીકરી બનાવીને રાખું, અમારા ઘડપણનો સહારો એ જ છે. જો હું અત્યારે એના પર ગમે તેને વોટેવર હું જે પણ બોલીશ, અત્યારે તો હું બોલી જઈશ, પણ પછી પાછળથી એ નથી સમજતા કે હું જ્યારે મારે ઘડપણમાં એને સહારો જોઈતો હશે ત્યારે મને બિલકુલ પણ કામ નહીં લાગે. કેમ? કારણ કે તમારા તૂછડી બોલ, તમારા જે કડવા વેણ છે એના હૃદયમાં ઘર કરી જાય છે. તો જ્યારે પણ એ પરણીને આવે તમે એને થોડો પ્રેમ આપો, પહેલું પગલું તમે ભરશો તો આજે ને એને ગમે ત્યારે થોડો સમય એને લાગશે, બટ એ તમને પ્રેમ કરશે જ. પ્રેમ શબ્દ જ એવો છે કે માણસ ગમે તેટલું કઠોર કેમ ના એને પીગાળી દે. પણ આજકાલની સાસુને એવું થઈ ગયું છે કે એ આવી છે મારા ઘરમાં તો હું જેટલું કહું એટલું જ થવું જોઈએ, હું આ વસ્તુ કહીશ તો જ થવું જોઈએ, જો નહીં માને, નહીં જ કરે તો હું મારા છોકરાને કહી દઈશ તો મારો છોકરો એ લોકો કરશે. અને પછી બંનેના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગને જે આખી વાટ લગાડી દે છે કે બંનેના વચ્ચે પ્રેમ તો દૂરની વસ્તુ રહી ગઈ, બસ ખાલી ઝઘડા જ રહી જાય છે. તો છોકરાના પેરેન્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો છોકરાના પેરેન્ટ્સે પણ સમજવું જોઈએ કે એ છોકરી બિચારી જે બહારથી આવી છે, તમારો તો સમયગાળો જતો રહ્યો બરાબર, પણ અત્યારની જનરેશન જે છે એ એક સમય ટાઈમ પીરિયડ એને તમે જો આપશો તો એ 100% તમારા જોડે એડજસ્ટ થશે, બટ થોપશો તો કદી પણ એડજસ્ટ નહીં થાય. તો આ થોટ્સ જે છે એ મારા પૂરતા પણ નથી, ઘણા બધા લોકોના ઘરમાં આ પરિસ્થિતિ સર્જાતી જ હશે. ઘણી અમુક જગ્યાએ જેવું હશે કે જે સાસુ સમજતી હશે છોકરાની મમ્મી કે દીકરી બનીને આવી છે, આપણે દીકરી જેટલો પ્રેમ આપીએ, આપણી પણ દીકરી હોય. હા, ઘણા કેસમાં એવું પણ બનતું હોય છે કે દીકરી નથી હોતી, તે સાસુ પોતાની વહુ નહીં એક દીકરી જેટલો પ્રેમ કરે છે કે મારી દીકરી નથી પણ જે આવનારી દીકરી છે એને હું દીકરી બનાવીને રાખીશ, તો એ દીકરી બનીને જ રહેશે આજીવન, ના કે કોઈ દિવસ વહુ બનશે. પણ તમે જો એવું વિચારશો કે આ હવે વહુ થઈને મારા ઘરમાં આવી છે, તે વહુ બનીને જ આજીવન રહેશે, એ કોઈ દિવસ દીકરી નહીં બને. કારણ કે તમે પહેલેથી તમારું માઇન્ડ સેટ એવું સેટ કરી દીધું છે કે આ વહુ છે અને વહુ જ રહેશે, એ દીકરીની સરખામણી કદી નહીં આવે. તે માઇન્ડસેટમાં એના પણ માઇન્ડસેટમાં એવું જ થશે કે હું તો ભાઈ વહુ છું, સાસુની બરાબર, હું દીકરી તો છું નહીં, તો હું શું કરવા સમજું? એ પણ કોઈ વસ્તુ નહીં સમજે જેમ તમે નહીં સમજો. તો મેઇન ઇમ્પોર્ટન્ટ તમારા થોટ્સ બદલો, એ ઓટોમેટિક બદલાઈ જશે. પ્રેમ આપશો, પ્રેમ મળશે, તિરસ્કાર આપશો, તિરસ્કાર મળશે. મહેરબાની કરીને કઠોર વચન ના બોલશો તો જીવન
એ લોકોનું પણ સારું જશે ને તમારું ઘડપણ પણ સુધરી જશે. જો એનું જીવન તમે બરબાદ કર્યું તો એ તમારે કોઈ દિવસ પ્રેમ નહીં કરે. ભલે એ બોલશે નહીં, અમુક સ્ત્રી બોલે છે, અમુક નથી બોલતી, પણ એના મગજમાં ઘર કરી ગયેલી ઘણી બધી વસ્તુ હોય છે જે કદી બોલી નથી શકતી, પણ એના મનમાં જે ઘર કરેલું હોય એ આપવીતી હોય, એ પોતાના હસબન્ડને પણ કહેતી હોય છે, પણ એ હસબન્ડ પણ નથી સમજતા. કારણ કે એમનું થાય છે કે મારી માએ કીધું એ બધું જ સાચું, પણ એવું નથી હોતું. એક સ્ત્રીની લાગણી એક સ્ત્રી નહીં સમજી શકતી, એ જ મોટામાં મોટું દુઃખ છે. આજે કળિયુગનો જમાનો છે, એટલા માટે જ કહું છું. હું એવું નથી કહેતી કે દરેક બહુ ખરાબ હોય છે કે દરેક બહુ સારી હોય છે. તમે એને પ્રેમ આપશો, સામે સરસ રીતે જ રહેશે, પણ તિરસ્કાર આપશો તે કદી સારી રીતે નહીં રહે. ઉપરથી તમારા ઘરનું તંત્ર ઓર વધારે ખરાબ થતું જશે. તો મને એવું થયું કે તમારા જોડે થોડું ઘણું શેર કરું. અત્યારે સમાજમાં જે બધી વસ્તુઓ ચાલી રહી છે, તો થોડાક પોઈન્ટ ઓફ વ્યૂ મેં પણ મારી રીતે મૂક્યા. જો વાત સાચી લાગી હોય તો શેર જરૂરથી કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, બાય બાય. ટિલ ધેન, થેન્ક યુ.